7 લાખ રૂપિયાના ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકતા કેશોદ કોર્ટ। કેશોદના ઈશરા ગામના રહીશ રાકેશભાઈ અરશીભાઈ રાવલિયા વિરુદ્ધ સામતભાઈ ભીખાભાઈ ઘુંગસરે કેશોદના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ પોતાને ₹7 લાખ લેવાના હોય તે સબબ ચેક રિટર્ન કરાવીને ફરિયાદ દાખલ કરી હતી। નામદાર કોર્ટ ફરિયાદના નામે બંને પક્ષકારોને સંભળાવી પુરાવાઓ તપાસમાં આવતા ફરિયાદીએ પોતે હાથમાં ઉછીની આપેલ રકમનો કોઈ આધાર પુરાવો રજૂ કરી શકેલ ન હોતા અને તેમજ પોતાના ચોપડે કે ઇન્કમ ટેક્સ રિટર્નમાં પણ આવી કોઈ રકમ દર્શાવેલ ન હતી। તેમજ ફરિયાદીએ જે ચેકના આધારે ઉપર ફરિયાદ લાવેલ હોય તે ચેકની પ્રાથમિક હકીકત પુરાવા કરવામાં સક્ષમ રહેલ ન હતા અને આ કેસમાં આરોપી તરફથી દેવાણી એસોસિએશનના વિધાન વકીલ મૌલિક ડી દેવાણી, વકીલ હિતેશ ડી દેવાણીએ બચાવ પક્ષે દલીલો કરેલ અને ફરિયાદી સાથે આરોપીને કોઈ મિત્રતાના સંબંધો રહેલા નથી। તેમજ ફરિયાદીએ આરોપીઓનો ચેક ખોટી સહી કરી ફરિયાદીએ ચેક રિટર્ન કરાવેલ, જેથી બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ કેશોદના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમીર રતિલાલ સાંગાણી સાહેબ દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। હું એડવોકેટ મૌલિક દેવાણી, કેશોદ। નામદાર કેશોદના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ફરિયાદી સામતભાઈ ભીખાભાઈ ઘુસરે આરોપી રાકેશભાઈ અરશીભાઈ રાવલિયા ઈશરાવાડા સામે ₹7 લાખ પૂરા ધંધાના ઉપયોગ માટે હાથ ઉછીને આપેલ હોવાનો અને ઈ રકમ પેટે આરોપી રાકેશભાઈ અરશીભાઈ રાવલિયાએ ફરિયાદીને જે ચેક આપેલ હોય એ ચેક રિટર્ન થયા અંગે વટાવખત અધિનિયમની કલમ 138 અન્વયે ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરેલ। આ ફરિયાદના કામે બચાવ પક્ષે આરોપી તરફે કેશોદના દેવાણી એસોસિએટ્સના એડવોકેટ ડી દેવાણી સાહેબ, હિતેશભાઈ દેવાણી અને એડવોકેટ મૌલિક દેવાણી રોકાયેલ અને સમગ્ર કેસની ટ્રાયલ દરમિયાન લેવાયેલા પુરાવાઓ, જુબાની અને બચાવ પક્ષની દલીલોને ધ્યાને લઈને નામદાર કેશોદ કોર્ટે આરોપી રાકેશભાઈ અરશીભાઈ રાવલિયાને આ ચેક રિટર્નના કેસની ફરિયાદમાંથી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે।